દીકરીને દેવાય એટલું દેજે. સાંભળજો, એ રૂપિયા લઈને વયો ગયો ને પછી રૂપિયા જેને આપ્યા ની ગરદણી રોવા માંડ્યો સાહેબ. આંખમાંથી દળ આંસુ મીના પડવા. આંખમાંથી આંસુડાની ધાર જોઈને ગરદણીને પત્ની પૂછે, હવે શું કામ રોવા માંડ્યા? નહોતા રૂપિયા દેવા, તમારે અફસોસ શું કામ કરો છો? અને બીજું, હવે ન દેવા આવે તો કાંઈ નહીં, આપણી પાસે તો ભગવાને ઘણું દીધું છે. અને ગરદણીનો જવાબ સાંભળજો, ભારતની આ સંસ્કૃતિ છે. પત્નીને કહે છે, રૂપિયા દીધાના આંસુડા નથી, રૂપિયા આપ્યા એનું રોવું નથી, પણ એનો મિત્ર હોવા છતાં હું એને સમજી હઈ ગયો ને એને માગવા આવવું પડ્યું, એનું રોવું મને છે. મારે ન્યા જઈને કેવું જોઈએ, એને બદલે એને અહીંયા આવવું પડ્યું, એટલી મારી મિત્રતાની ખચાશ છે. રહીમાન ઓનર મર ચુકે, જો ઘર માંગન જાય, ઉનસે પહેલે વો મરે કે જિનમુખ નીકળે નાય. આ વાત છે સાહેબ, આ અંતરના ઊંડાણની. આપણે ગામડામાં નહીં, 80 વર્ષના ડોશીમાં નીકળ્યા, ચોરો આવ્યો, લાદનો ઘૂંટો તાણ્યો, ચોરામાં બેઠેલો ડાયરો બોલ્યો કે માં કોની લાજ કાઢી? અહીં તો લાજ કાઢ્યા જેવું કોઈ નથી, અહીં તો બીજા તમારા દીકરા બેઠા છે. લાજમાંથી ડોશીએ જવાબ આપ્યો, ન્યા ઈ બેહતા ની એની લાજ કાઢી છે. જેના બેહણાની લાજ કાઢતી માતાઓ, જેના ઠેકાણાની, ઈ એટલે ઈશ્વર. આપણે ભારત વર્ષની આર્ય સ્ત્રી છે ને પોતાના પતિને ઈશ્વર માને છે. આપણે ખેર હવે સમય જે કઈ હોય જુદી વાત છે, પણ દાંપત્ય જીવન છે એ ઈશ્વર માને છે. હવે તો બધું બદલી ગયું છે, પણ ભારતીય સંસ્કૃતિ છે ને એ તો જુદી વાત છે. સમયનું કામ કરે છે. પાછો એક યુગ એવો આવશે, માણા પછી થાકશે. ઈ એટલે ઈશ્વર. આપણે જો મારા ભાઈ છે, આપણે પૂછીએ, બેન મારા ભાઈ છે, તો ઈ આગળ અહીંથી ગયા, ઈ કે ઈ અહીંથી આગળ ગયા, અથવા તો ઈ ત્યાં ગામને પાદર બેઠા હોય તો મોકલો ને, જમવાનું થઈ ગયું, ઈ આગળ આવ્યા હો. હા, કોઈ કીધું ઢો ત્યાં બેઠા હોય તો ઘીરે મોકલજો એમ. ઢ આગળ ઢહડાઈને ગામના પાદરમાં ગયા હોય. ઢ આ દેશની આરી નારી અને ઢ કીએ નહીં, ઈ કે ઈ ત્યાં બેહતા, એની લાજ કાઢી. દાંપત્ય જીવન સુગંધી હોવું જોઈએ સાહેબ. એક જણે મને હમણાં કીધું હતું, મને કે મારું નામ ન લેતા પણ કહેજો, તમારો દાખલો દેવા થાય. મને કે મારી જાન મને કે પરણીને આવીને બીજે દી મારી પત્ની કીધું કે તમારો પગાર કેટલો? આવો ધડાકો કરાય. મને કે આપણે એટલો ખર્ચો કરીને ગયા હોય. મને કે ભાઈ ગલગોલો થઈ ગયો. મને કે મારી બાઈ હજી સુધી મારા બાપાને નથી પૂછ્યું, અને આને બીજે દી મને પૂછ્યું તમારો પગાર કેટલો? મેં કીધું તમે શું કીધું? મને કે મેં એમ કીધું રૂપિયા 25,000 છે. તો મેં કીધું તારી પત્ની શું કીધું? તો કે એને એમ કીધું મારું પૂરું થઈ જાય, તમારું શું થાય? આ દાંપત્ય જીવન છે આપણું. આ જીવન છે આપણું સાહેબ. એક જણાના મોટી ઉંમરે લગ્ન થયા, બહુ મોટી ઉંમરે લગ્ન થયા. એમાં કોઈ પૂછ્યું મોટી ઉંમરે લગ્ન કર્યા, આટલી મોટી ઉંમરે લગ્ન કર્યા? તો કે હા. એનું કારણ શું? તો કે એના બે કારણ. કે શું? સારું પાત્ર મળે તો રાહ જોઈ પ્રમાણ આપણે કહીએ ને, ભલે રાહ જોઈ પણ પાત્ર તો સારું મળ્યું. અને નબળું નીકળે તો જાજુ ભોગવવું નહીં. હાવ કાંઠે જ બેઠા હોય, હાવ ધક્કો મારે એટલી જ વાર હોય. એક જણો કબીરને પૂછવા ગયો સાહેબ. કબીરને જઈને પૂછ્યું કે મારે લગ્ન કરવા છે તો કરું કે ન કરું? એટલે કબીર કાંઈ બોલ્યા નહીં. બીજી વાર કીધું તમને કહું છું, પૂછવા તમને આવ્યો છું, લગ્ન કરવા છે તો કરું કે ન કરું? કબીર કાંઈ ન બોલ્યા. પણ એ કબીર એની પત્નીને કીધું કે દીવો પેટાવીને દઈ જાઓ ને. બપોરનું ટાણું એના પત્ની દીવો પેટાવી મૂકી અને વયા ગયા. 10 મિનિટમાં કબીરે કીધું કે આ દીવો લઈ જાઓ. એટલે એના પત્ની દીવો લઈ ગયા. ત્યાં ઓલા પૂછ્યું કે બપોરને ટાણે ધોમ તેડકાને તમારા દીવાની શું જરૂર હતી? કબીર કે તમે પૂછ્યું પણ મારા પત્ની પૂછ્યું? હે કે તમે પૂછ્યું પણ મારા પત્નીએ પૂછ્યું? તો ના. તો એવું મળે તો કર લેજો, ન કરી એમ નમ રહેજો. હે દાંપત્ય જીવન એ છે.
તું મને લાગી મુમના મુમને લાગી તું લૂણ વળ્યું ભા પાણી પાણી વળ્યું ભા લૂણ ઈ છે સાયા ઈતરો દીજીએ જામે કુટુંબ સમાય મેં બી ભૂખા ના રહું અને અતિથિ ભૂખા ન જાય સાધુ ભૂખા ન જાય. આપણે ત્યાં માણસો એટલું જ ભાગ્યું છે સાહેબ. હો હા, સોક્રેટિસના 4 વાક્યો જીવનમાં ઉતારવા જેવા છે. સાદા મકાન, સાદો ખોરાક, સાદો પોશાક અને સહજમાં મળતો આનંદ. એનાથી એક ડગલું આગળ આવ્યું એટલે સંઘર્ષ શરૂ થઈ જાય, વિશ્વ યુદ્ધ જઈને અટકે સાહેબ. સાદા મકાન, સાદો ખોરાક, સાદો પોશાક, સહજમાં મળતો આનંદ. આનંદ મોંઘો ન પડવો જોઈએ. લ્યો અહીંયા અમારા સૌરાષ્ટ્રમાં ઘણા વેકેશનમાં ફરવા જાય આપણે કે કાંતિભાઈ કેમ દેખાતો નહોતા? અરે અહીંયા અમે તો પરિવાર સહિત હરિદ્વાર, ઋષિકેશ, વૃંદાવન, ગોકુળ, મથુરા, ત્યાંથી બાય પ્લેન પાછા સાઉથમાં ગયા અને ત્યાંથી આવ્યા. આપણે કે હવે શું કરો, હવે હપ્તા ભરીએ છીએ. આ મોંઘું પડ્યું કેવાય. હે પ્રભુ તું આપે એટલું એ પ્રભુ તું આપે એટલું ક્યાં વાત એ હું નહીં ઓછું વધુ કાંઈ કહું, હું નહીં એ ઓછું વધુ કાંઈ કહું, પ્રભુ તું આપે એટલું એ વાલા તું આપે એટલું. હા ક્યાં વાત. આપણા વડવાઓએ આપણા માટે એટલું માંગ્યું છે કે પ્રભુ હું માગું એટલું તું આપે એટલું જ લઉં, નહીં ઓછું વધુ કાંઈ કહું. હે આપણે ત્યાં વડીલોએ શું માંગ્યું કે હે ઈશ્વર મને સંતતિ હારી દેજે. સંપત્તિની મારે જરૂર નથી, હારી સંતતિ છે. સંપત્તિ તો એની મેળે આવશે, પણ સંપત્તિ અઢળક હશે અને સંતતિ હારી નહીં હોય, પુત્રો દીકરા દીકરી હારા નહીં હોય તો એની શું સલામતી સાહેબ? એને ઉડી જતા કેટલી વાર લાગે? હું તમને કહેતો હતો ને કે 4 પ્રકારની ચા થાય: આપુડી, બાપુડી, સગુડી, જગુડી. પેલો આપુડી, અમે જે હમણાં પીધી રગડ ગુડ, ધીરુભાઈ કહેતા હતા રગડ ગુડ છે, નથી રગડ ગુડ છે. હાંભેલા ઊભી જાય એવી આપુડી. આ બેનો હવારમાં કપનો પેલો કપ બનાવી લે ને રહોડામાં જઈને પછી આપણને પાય. પેલો એનો બનાવી લે, રગડ ગુટ હોય, આપણને ખબર ન હોય, આપણે તો આરો મળતા હોય ત્યાં ટટકાવી લઈએ.